વાગી ગયા છે સવારના 7:30 ને વિડીયો જોયા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાકી ભૂલાઈ જશે. તો હું અત્યારે આવી ગઈ છું ચોકડીમાં થોડાક કપડાં ને મસોતાને ધોવા, ને આ પણ આવી ગઈ, એક અહીંયા ને એક અહીંયા. એટલા કપડાં ધોઈ લીધા ત્યાં મેં કામાક્ષીને જોઈ. ઈ તો રાત્રે નવો નાઇટ ડ્રેસ પહેરીને સૂતી હતી ને નવા મોજા ને હવે નવા ચપ્પલ પહેરીને બહાર આટા મારવા જાય છે. પછી હું રૂમમાં બેઠી હતી તો કામાક્ષી મારા માટે બહારથી દુનિયાનું સૌથી નાનું નાળિયેર લઈ આવી. પણ મેં કીધું આ નાળિયેર પણ ગમ્યું મને, પણ મોટું હોત તો એમાંથી પાણી તો પીવા થાત. કાંઈ નહીં, હાલો હવે નાસ્તો કરી લઉં. ભાખરી ને વાલો રીંગણા ને બટેટાનું શાક ને એક દી આ અમારી ગાડીનો કાચ તો તોડીને જ રહેશે. બુલબુલને કાચમાં એનો ને એનો પડછાયો દેખાય એટલે એ કાં તો એમાં ચાચું મારે ને કાં તો અથડાએ રાખે. હાલો હવે તમને અમારું શાકભાજી બતાવું. મેથી, ધાણા, પાલક, ચોરી બધું વાવ્યું હતું, એમાંથી ખાલી પાલક જ ઉગી છે અને મસ્ત જો હવે મોટા પાન પણ થવા માંડ્યા છે. બીજું બધું શાકભાજી બહુ વરસાદ આવી રાખ્યો ને એમાં બરી ગયું. અને હમણાં હું થોડાક દિવસથી ચોટલો વાળું છું, કેમ કે મેં એવું સાંભળ્યું છે કે ચોટલો વાળવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. પેલા મને નો આવડતો જાતે ચોટલો વાળતા, પણ હમણાં થોડાક ટાઈમથી શીખી ગઈ છું. તોય ક્યારેક ક્યારેક 2-3 વાર વાળું ત્યારે સરખો આવે. આજે જ મારે એવું થયું, માંડ માંડ ચોટલો વાળ્યો. પણ મને તો આમાં ફર્ક નજર આવે છે હો. અને રાત્રે તો ચોટલો વાળીને સૂવું બહુ જ સારું. તો આજે કમેન્ટ કરો, તમે જાતે ચોટલો વાળી શકો છો કે નહીં?